મિત્રો 11મા ધોરણનો બાયોલોજીનું પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણની અંદર આપણે જે મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ એ ટોપિક છે 16.2 ખોરાક પાચન. છેલ્લા લેક્ચરમાં જે આપણે ભણ્યા છીએ કે ભાઈ ખોરાકના પાચનની અંદર ખોરાકનો જે કોળિયો છે, મતલબ કે ખોરાકનો જે કોળિયો બનાવવાની પ્રક્રિયા, દાંત ચાવશે, દળશે, ભરડે, ભૂકો કરે, સાથે સાથે જીભ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે. લાળ ગ્રંથિ પોતાના લાળ રસને સ્ત્રવિત કરી ખોરાકને પોચો, પચવાલાયક અને નરમ બનાવે છે. ઉપરાંત આપણે એ ભણ્યા કે અન્નનળીના વિશિષ્ટ પ્રકારના સંકોચનને કારણે ખોરાકનો જે જથ્થો અથવા કોળિયો છે, બરોબર, એને જઠર સુધી પહોંચાડવામાં આવે. તો હવે શરૂ કરીએ છીએ અહીંયા કે જઠરમાં ખોરાકનો સંગ્રહ. જેમણે વાત કરી કે ભાઈ ખોરાકનો કોળિયો જે છે એ જઠરમાં તો પહોંચી ગયો છે, અથવા ધીમે ધીમે આવી રીતના ઘણો બધો ખોરાક છે કે આપણે જમવાનું હતું એ જમી લીધું છે, અને હવે એ જે ખોરાકનો કોળિયો છે અથવા જે ખોરાકનો જથ્થો છે, સપોઝ તમે શાકાહારી છો, ઉદાહરણ તરીકે તમે સેવ ટમેટા, ઊંચો રોટલો, કારેલાનું શાક, મગની ભાજી, પનીર ટીકા, કોઈ બી વસ્તુ તમે ખાઓ છો, અથવા કોઈ બહારની વસ્તુ જે છે ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવ છો, બરોબર, પીઝા, બર્ગર, સેન્ડવિચ, પાણીપુરી, પકોડી, આ બધું ખાવ છો, તો એ જે ખોરાક છે એ જઠરમાં ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાક સુધી, બરોબર, થાય છે. અથવા તો જઠર ખોરાકનો સંગ્રહ જે છે એ 4 થી 5 કલાક સુધી કરે છે. માટે જઠરને ખોરાકનું હંગામી આશ્રય સ્થાન કહેવાય. બરોબર, એ શબ્દ નથી આપ્યો પણ તમારે ખાસ મગજમાં યાદ રાખી લેવાનું છે અથવા નોટ કરી લેવાનું છે કે જઠર એ ખોરાકનું હંગામી આશ્રય સ્થાન છે. બરોબર, એટલે જઠર ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાકો સુધી કરે છે. તો આ 4 થી 5 કલાકો સુધી જે ખોરાકનો સંગ્રહ થયો છે, હંગામી આશ્રય સ્થાન છે, ત્યાં ખોરાકનું થશે શું, વાસ્તવિકતા ત્યાં શું બનશે, શું પ્રક્રિયા થશે, એ સમજવા માટે જે છે એ આપણે જઠરના ખોરાકનો સંગ્રહ વિશે જોઈએ કે ભાઈ જઠરની દિવાલના સ્નાયુઓ. મિત્રો યાદ કરો, આગળના ટોપિકોમાં આપણે ભણી ગયા છીએ પાચન માર્ગની દિવાલના જુદા જુદા સ્તર, બરોબર. એમાં સૌથી અંદરનું શ્લેષ્મ સ્તર, બરોબર, એનાથી થોડા બહાર નીકળો, અંદરથી બહાર તરફ ક્રમશઃ સૌથી અંદર શ્લેષ્મ, પછી આવશે અધશ્લેષ્મ, બરોબર, સ્નાયુ. એમાં બે સ્નાયુઓ, આયામ અને વર્તુળી, અને સૌથી બહારના સ્તરમાં લસી સ્તરનો સમાવેશ થાય. તો અહીંયા જઠરની દિવાલના સ્નાયુઓના વલોવાની ક્રિયા, વલોવવાની પ્રક્રિયા એટલે જે છે આવી રીતના વલોવણ થતી હોય એ પ્રક્રિયા દ્વારા ખોરાક અમ્લીય જઠરના રસ સાથે બરાબર મિશ્રિત થાય છે. અમ્લીય એટલા માટે કે આગળ આપણે ચર્ચા કરી કે જઠરની દિવાલમાંથી સ્ત્રવતો હાઇડ્રોક્લોરિક એસિડ આગળના વર્ષોમાં તમે ભણી ગયા છો, બરોબર. હાઇડ્રોક્લોરિક એસિડની એસિડિકતા છે 0.4% જેટલી હોય છે, બરોબર. તો એ કહેવા માંગે છે કે એમાં જે અમ્લીય જઠર રસ છે, એસિડિક જે જઠર રસ છે, બરોબર, એની સાથે બરોબરનો 4 થી 5 કલાકના સમયગાળા દરમિયાન મિશ્રિત થાય છે. મતલબ કે એમાં મિક્સ બની જાય છે અથવા ખોરાકની આગળ મિશ્રિત થાય. ઓકે, મિશ્રિત થયેલો જે ખોરાક છે એના ઉપર હવે કયા પ્રકારની પ્રક્રિયાઓ થશે એ જોઈએ, બરોબર. તો એ જે મિશ્રિત થયેલો ખોરાક, મતલબ કે તમે જે કઈ જમ્યા છો, તમે જે કઈ પ્રવાહી લીધું છે તે, અને જઠરનો જઠર રસ કે જે જઠરની દિવાલના ભાગો અથવા કોષોમાંથી સ્ત્રવિત થયો છે તે, એ બધાનું બરોબર મિશ્રણ થાય અને મિશ્રિત થઈ જાય તો એવા જે ભાગ છે, તો જે ઘટક છે, જેને આપણે જઠર પાક તરીકે ઓળખશું. મિત્રો ખાસ અંડરલાઈન કરજો કે એ વસ્તુ બીજું કઈ નથી, આપણે જઠર પાક તરીકે ઓળખવાનું છે. એક માર્કનો સવાલ ઘણી વખત થઈ જાય છે કે જઠર પાક એટલે શું? તો કે આપણે જમેલો અથવા ખાધેલો જે ખોરાક છે એ ખોરાક જઠરના 4 થી 5 કલાક સુધી ત્યાં આગળ વલોવાય છે, મિશ્ર થાય છે. એટલે એમાં જઠર રસના સ્ત્રાવો સ્ત્રવિત થઈને એમાં ભળે છે, અને એ જે 4 થી 5 કલાકના અંતે જે મિશ્રણ તૈયાર થયું છે
એમને આપણે જઠર પાક તરીકે ઉલ્લેખિત કરશું. ઓકે, હવે એની અંદર જે આપણે વાત કરી કે જઠરની દિવાલની અંદરથી કેટલાક સ્ત્રાવો જે છે એમાં ખાસ કરીને આપણે પેપ્સિનની વાત કરી હતી લાસ્ટ લેક્ચરનું યાદ કરો. બરાબર, સાથે આપણે પેપ્સિન મતલબ કે ત્યાં આગળ એવું ભણ્યા છીએ કે નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ થાય. બરાબર, દરેક કોષોના આપણે બબે નામ પણ ભણેલા છે, અત્યારે એનો સમય નથી બગાડતો. અને વાત કરીએ છીએ અત્યારે કે ભાઈ નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્પન્ન થતો, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થતું, શ્લેષ્મનો સ્ત્રાવ થતો. બરાબર, તો એ જે નિષ્ક્રિય પેપ્સિનોજેન એ હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા, બરાબર, જઠરની દિવાલમાંથી સ્રવિત થયેલો નિષ્ક્રિય પેપ્સિનોજેન કે જે હાઇડ્રોક્લોરિક એસિડ HCl કે જેની એસિડિકતા 0.4% સમથિંગ જે છે એના સંપર્કમાં અને કોન્ટેક્ટમાં આવે એટલે એ બે વસ્તુ ભેગી થશે. બરાબર, મતલબ કે નિષ્ક્રિય પેપ્સિનોજેન અને હાઇડ્રોક્લોરિક એસિડ એ બે એકબીજાના કોન્ટેક્ટમાં આવતા નિષ્ક્રિય પેપ્સિનોજેન કે જે પોતે ક્રિયાશીલ થઈ જાય. બરાબર, અને જઠરના પ્રોટીનના પાચનમાં મદદરૂપ થવા માટે સક્રિય પેપ્સિનમાં રૂપાંતર પામે છે. મિત્રો એ વાક્ય એવું છે કે નિષ્ક્રિય પેપ્સિનોજેન હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા, નિષ્ક્રિય પેપ્સિનોજેન હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા જઠરનો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, કયા શબ્દ લેવો છે? પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. ઉત્સેચક એટલે તમને ખ્યાલ પડે છે કે એક પ્રકારના ઉદ્દીપક, બાયોએન્ઝાઇમ જેને આપણે કહીએ છીએ. બરોબર, કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, બરોબર, પણ પ્રક્રિયાના વેગને ઝડપી બનાવે છે, એ પ્રકારનું કામ કરે છે. પણ અહીંયા શબ્દ આવ્યો છે પ્રોટીઓલાઇટિક. તો પ્રોટીઓલાઇટિક મતલબ શું છે? તો કે જે ઉત્સેચકો પ્રોટીનના પાચનમાં મદદરૂપ થતા હોય એવા ઉત્સેચકોને આપણે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો કહીએ છીએ. ફરીથી, જે ઉત્સેચકો પ્રોટીનના પાચનની ક્રિયામાં મદદરૂપ થતા હશે એ તમામ ઉત્સેચકોને આપણે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? પહેલા આટલી વસ્તુ મગજમાં ઉતરે છે. તો અહીંયા આ નિષ્ક્રિય પેપ્સિનોજેન કે જે એક પ્રકારનું પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, પણ એનું કામ કેવું છે કે તમે રામાયણ જોઈ હશે, અને રામાયણની અંદર એક હનુમાનજીનું પાત્ર તમે યાદ કરો કે રાવણ દ્વારા સીતાજીનું હરણ થાય અને એ સમય દરમિયાન બધી જ વાનર છે ને આગળ તો બધું તમે જાણો છો. બરોબર, કે પ્રભુ શ્રી રામની મિત્રતા સુગ્રીવ સાથે થાય છે અને પછી સુગ્રીવની બધી જે સેનાઓ છે એમાં ખાસ કરીને બરોબર જાંબુવન, નલ, નીલ અને હનુમાન જેવા જે છે એ બુદ્ધિશાળી જે યોદ્ધાઓ અથવા વાનરો જે છે એ સીતાજીની શોધ કરવા માટે સમુદ્ર કિનારે બેઠા. મિત્રો ખાસ ધ્યાન આપો. હવે આ સમુદ્રને પાર કરી આ કિનારેથી સામેના કિનારા સુધી અને રાવણની અશોક વાટિકા સુધી પહોંચવું છે. તો જાંબુવનજી એવું કહે છે કે મારી તો અવસ્થા થઈ ગઈ છે, બરોબર, હું પહોંચી ન શકું. બરોબર, તો બીજા વાનરો પોતાની રીતે કહે છે કે ભાઈ હું પહોંચી શકું પણ રિટર્ન પાછો ન આવી શકું. એવી સ્થિતિની અંદર એક દ્રશ્ય તમે યાદ કરો, જો તમે જોયું હશે તો તમને બહુ સારી રીતે યાદ આવશે કે હનુમાનજી જે છે એ પોતાની સમાધિની અંદર લીન થઈ અને શાંતિથી બેઠા છે. બાકીના બધા જ વાનરો છે હનુમાનજી પાસે આવી અને હનુમાનજીને સક્રિય કરે છે. હનુમાનજીનું બાળપણ છે, બાળ હનુમાન તમે જોયું હશે. હનુમાનજીને સક્રિય કરે છે કે તમે કોઈ સામાન્ય યોદ્ધા નથી, તમે ધારો તો સીતાજીને અશોક વાટિકામાંથી તરત પાછા લઈને આવો, એવી રીતે એને સક્રિય કરવામાં આવે કે આ કામ માત્ર પવનપુત્ર હનુમાન કરી શકે અને એને સક્રિય કરવા પડે. એ મહિના પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, નિષ્ક્રિય પેપ્સિનોજેન સ્વરૂપે છે. હવે તમને સમજાવવું છે હું શું કહેવા માંગુ છું. પણ જો એને કોઈ સક્રિય કરે તો જ એ પ્રોટીનનું પાચન કરે. તો એ સક્રિય કરવાનું કામ ખુદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉપાડે છે. મતલબ કે હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં નિષ્ક્રિય પેપ્સિનોજેન આવે એટલે નિષ્ક્રિય પેપ્સિનોજેન પોતે સક્રિય પેપ્સિનમાં કન્વર્ટ થઈ જાય, રૂપાંતરિત થઈ જાય અને પોતે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. એટલે કીધું છે કે નિષ્ક્રિય પેપ્સિનોજેન હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા જઠરનો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. જેનું અહીંયા મેં તમને સમજૂતી માટે બરોબર બ્રેકેટ કરી આપ્યું છે, બોક્સ, કે નિષ્ક્રિય પેપ્સિનોજેન હાઇડ્રોક્લોરિક એસિડ સક્રિય પેપ્સિન. ઓકે.
પ્રોટીનનું પાચનની શરૂઆત જઠરથી થાય છે. બરોબર? એટલે એ સમીકરણ તમને શું અહીં આપ્યું છે? પ્રોટીન્સ એનું પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં રૂપાંતર થઈ ગયું. મતલબ કે અહીં આપ્યું છે કે પ્રોટીન, બરોબર, એટલે કે પેપ્સિન પ્રોટીનને પ્રોટીઓસિસ એટલે કે પ્રોટીઓજીસ, બરોબર, અને પેપ્ટોન્સ એટલે કે પેપ્ટોન્સ અથવા આપણે કહીએ છીએ પેપ્ટાઇડ્સ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે અર્ધપાચિત પ્રોટીનના બધા ઘટકો છે. તો પેપ્સિન, બરોબર, એ જઠરની અંદર નિષ્ક્રિય પેપ્સિનોજેન સ્વરૂપે હોય. આ નિષ્ક્રિય પેપ્સિનોજનને હાઇડ્રોક્લોરિક એસિડ સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે એટલે તરત જ સક્રિય પેપ્સિન પ્રોટીનને પ્રોટીનના બે ભાગ કરે, તોડવાની પ્રક્રિયા શરૂ કરે. બે ભાગ કરીને પેપ્ટોન્સ, બરોબર, અહીં લખ્યું છે પ્રમાણે પ્રોટીઓજીસમાં રૂપાંતર કરી દે છે. તો પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થશે મિત્રો? જઠરથી. ખોરાકના પાચનની શરૂઆત મુખથી, કેમ કે લાળમાં રહેલો એમાઇલેજ સ્ટાર્ચ પર પ્રક્રિયા કરી તેને માલ્ટોઝમાં રૂપાંતર કરે. આગળના લેક્ચરમાં યાદ રાખજો. સાથે અમે વાત કરીએ છીએ કે બીજી કે જઠરમાં આવેલ શ્લેષ્મ, બરાબર, જઠરની દિવાલ પરથી સ્ત્રવિત થતા ત્રણ ઘટકો જે છે આપણે ભણી ગયા: શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજેન. તો અહીંયા જઠરની દિવાલમાં આવેલો શ્લેષ્મ અને બાયકાર્બોનેટ આયન, બાયકાર્બોનેટ, બરાબર, એટલે બાયકાર્બોનેટ એ શ્લેષ્મીય અધિચ્છદનું ઊંજણ અને અતિ સાંદ્ર એવા હાઇડ્રોક્લોરિક એસિડથી થતો, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડથી તેનો બચાવ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો શ્લેષ્મનું કાર્ય શું? અને સાથે સાથે શ્લેષ્મ ઉપરાંત બાયકાર્બોનેટ જે છે એવા શ્લેષ્મીય ઘટકો જે પેદા થાય છે એ જઠરની દિવાલનું સૌથી અંદરનું પડ જે છે ટૂંકમાં જે અધિચ્છદીય આવરણ છે, બરાબર, અધિચ્છદીય પેશી તમે ભણશો, લાલીછમ, ઘનાકાર, પક્ષમાં, આ બધું ભણશો તમે આગળના ચેપ્ટરની અંદર પ્રાણી પેશી કરીને ચેપ્ટરમાં ભણશો. તો એ અધિચ્છદનું જે અંદરનું આવરણ છે, જેવી રીતે આપણી મુખગુહા છે એ અંદરથી કેમ ભીની લીસીને ચીકણી રહી છે, અંદરનું આવરણ ઘણી વખત તમને મોઢું આવી જાય, ચાંદા પડે તો તમે જોયું હશે કે એમાં કેવો ઘસારો થાય. સેમ આવા પ્રકારના ઘસારાથી શ્લેષ્મ અને સાથે સાથે જે છે એ બાયકાર્બોનેટ શ્લેષ્મીય એ અંદરના અધિચ્છદનું જે પડ છે, આવરણ છે, એને ઊંજણ સ્વરૂપે કામ કરે. સાથે જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનાથી પણ તેનો બચાવ કરે. એસિડ છે યાર, સમજે છે એસિડની સ્થિતિ કેવી ખતરનાક પણ હોઈ શકે છે, બરોબર. રસાયણનો રાજા જે સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે તમે તમારી હથેળીમાં મૂકો, બરોબર, તો એ કહેવાય કે હથેળીમાંથી મોહરવું બહાર આર-પાર થઈને પાછળ આવતું રહે. તો એટલું સાંદ્ર હોય તો આ ભલે મંદ છે છતાં એટલું બધું તો મંદ નથી. એસિડ તો એસિડ ને આપણે ગુજરાતીમાં કહેવત છે, નાનું પણ નાનું બચ્ચું. તો જઠરની દિવાલને બચાવવા માટે શ્લેષ્મ અને બાયકાર્બોનેટ શ્લેષ્મીય જે અંદરના સૌથી આવરણ, અધિચ્છદી આવરણનું હાઇડ્રોક્લોરિક એસિડ અને અન્ય બીજા એવા ઘટકોથી પણ રક્ષણ કરે છે. તો આટલું તમને સમજવાનું હશે. અને હવે આપણે અહીંયા નેક્સ્ટ મુદ્દાઓ ચર્ચા કરીએ કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર, એ પેપ્સિન માટે યોગ્ય અમ્લીય, અમ્લીય એટલે એસિડિક, બરાબર, અમ્લીય એટલે શું થશે? એસિડિક. જો કે અહીંયા શબ્દ અમ્લીય આવેલો છે અને અહીંયા પણ અમ્લીય શબ્દ આવ્યો છે. એટલા માટે તમને જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે કે એસિડની પ્રકૃતિ છે, એસિડ સ્વાદે ખાટા હોય, એટલા માટે ઘણી વખત તમે નાના બાળકને ભણતા જોયું છે. ભણવું મતલબ કે એની માતા એને દૂધ પાય અને વધારે પડતું દૂધ પાઈ જાય પછી એની જે એનું પેટ ભરાઈ જાય તો ઘણી વખત જોજો એ સફેદ દૂધ જેવું બહાર કાઢી નાખે, ઉલટી કરી નાખે. અને તમે પણ આવું ક્યારેક અનુભવ્યું હશે કે બીમારી અવસ્થા દરમિયાન કે ઇનડાઇજેશન કે અપચો થાય ત્યારે તમે જોયું હશે કે ઘણી વખત નોસિયા ને ઉલટી કે વોમિટિંગ થાય. તો આ પરિસ્થિતિમાં તમે જેમાં કંઈ છતાં એક ખાટા ઓડકાર આવશે, ખાટી ઉલટી બહાર નીકળે છે. ઉલટી સ્વાદે ખાટી હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો તો કારણ એ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સિન માટે યોગ્ય અમ્લીય pH નું માધ્યમ પૂરું પાડે છે. એસિડ સ્વાદે ખાટા હોય તો જે અહીંયા જઠર પાક બન્યો હતો ને આગળ, આ જઠર પાક સીધો બહાર આવે ઉલટી સાથે ઉલટો મારીને. એ જઠર પાક બહાર આવે એટલે પાક કેવો હોય? ખાટો હોય, કેમ કે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભર્યો હોય. આ વૈજ્ઞાનિક કારણ છે, બરાબર. તો હાઇડ્રોક્લોરિક એસિડ એ પેપ્સિન માટે યોગ્ય અમ્લીય pH જેની pH કેટલી છે? 1.8 જેટલી જે છે એનું માધ્યમ પૂરું પાડે. કેમ કે તો તે આ જ પ્રકારની pH માં યોગ્ય માધ્યમ હોય તો જ એ કામ જે છે એ પેપ્સિન કરી શકે, નહીંતર નહીં. ઓકે, પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. આ ઉપરાંત પેપ્સિન ઉપરાંત એક બીજો પ્રોટીઓલાઇટિક એટલે કે પ્રોટીનના પાચનની ક્રિયામાં ભાગ ભજવે
એવો એક ઉચ્ચેસક જે પણ પ્રોટીઓલાઇટિક છે. પ્રોટીઓલાઇટિક એટલે મગજમાં ધોબાચૂપની જેમ તરવી દેજો કે જે પ્રોટીનના પાચનમાં મદદરૂપ થાય એવો પ્રોટીઓલાઇટિક ઉચ્ચેસક. જે આપણી પાસે હતો પેપ્સિન, જે પેપ્સિનનો જન સ્વરૂપ છે. સાથે અહીંયા બીજો આવે છે કે પ્રોટીઓલાઇટિક ઉચ્ચેસક રેનિન. મિત્રો શબ્દ પકડજો. ઓલા આપણે પેપ્સિનની વાત કરી છે ને, અહીંયા બીજો ઉચ્ચેસક આવે છે રેનિન. એ નવજાત શિશુ, નવજાત એટલે તાજું જન્મેલું બાળક, શિશુ એટલે બાળક, એના જઠરરસમાં હોય છે. પુખ્ત વ્યક્તિના જઠરરસમાં ખાસ યાદ રાખજો પેપ્સિન હોતો નથી. નવજાત શિશુ એટલે તાજું જન્મેલું બાળક જે હોય એના જઠરરસમાં પેપ્સિનની જગ્યાએ રેનિન હોય છે. અને જે દૂધમાં રહે પ્રોટીન, ખાસ કરીને નામ તમારે યાદ રાખવું છે. દૂધમાં રહેલું પ્રોટીન એનું નામ છે કેસીન. દૂધમાં કયું પ્રોટીન રહેલું છે? કેસીન નામનું પ્રોટીન. યાદ રાખજો અથવા મગજમાં ફિટ કરી દેજો કેસીન. બરાબર. દૂધમાં રહેલું પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. બરાબર. દૂધમાં રહેલા પ્રોટીનના પાચનમાં કોણ મદદ કરશે? તો કે નાના બાળક જે નવજાત શિશુ છે એના જઠરરસમાં રહેલો પ્રોટીઓલાઇટિક ઉચ્ચેસક રેનિન, બરાબર, જેને મદદ કરે છે. જઠર ગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણમાં લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય છે. એક મગજમાં બીજું યાદ રાખવાનું છે કે સાથે સાથે અન્ય ઘટક લાઇપેઝ, બરાબર, જેની પાછળ એ સાથે બધા મોટાભાગના ઉચ્ચેસકો હોય તો લાઇપેઝ પણ એક ઉચ્ચેસક છે જે લિપિડના પાચનમાં મદદરૂપ થાય. લિપિડ એટલે ચરબી. પણ અહીંયા એ ઉલ્લેખ તમારે મગજમાં ખાલી એટલો જ રાખવાનો છે કે ઓછા પ્રમાણમાં. આ વાક્ય ખાસ યાદ રાખજો. એટલે તમે એવું મગજમાં ન વિચારી લેતા કે ચરબીનું પાચન પણ જઠરથી થાય છે. બરોબર. આ બધી કહાની પૂરી થાય પછી લાઇપેઝ છે એ સીધો જઠરના નીચેથી વાળવાનો સીધો આંતરડામાં હોય છે. એટલે તમે સમજાય કે ચરબીના પાચનની શરૂઆત પકવાશયમાં ભાગ જે છે ત્યાંથી થશે. પાચનની શરૂઆત મુખથી, પ્રોટીનના પાચનની શરૂઆત જે છે આપણે વાત કરી પ્રમાણે જઠરથી અને પછી ચરબીનો વારો આવશે. તો લાઇપેઝનો પણ ઓછા પ્રમાણમાં લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય છે. તો હવે આપણે વાત કરીએ છીએ નાના આંતરડાની. એ પહેલા તમારા મગજમાં ક્લિયર અને કટ વાત હોવી જોઈએ. કઈ? તો કે જઠરમાં પાચન. જો મિત્રો માત્ર ને માત્ર તમને એટલી જ વાત કરવામાં આવે કે ખોરાકનું પાચન, બરોબર, એમાં મુદ્દો વર્ણવો જઠરમાં પાચન. તો અહીંથી લખવાનું જઠરમાં ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાક સુધી કરે છે અને ત્યાંથી લઈને આ બધી જ વાત કરતા જે છે એ અહીંયા સુધી વાત કરવાની. સાથેના જરૂરી સમીકરણો અથવા કોષ્ટકો પણ લખવા જરૂરી છે. માન્ય પૂછો જવાબ લખવાનો. પ્રશ્નમાં તમને શું પૂછવામાં આવ્યું છે એ કન્ડિશનને ધ્યાનમાં રાખી એ ટર્મ્સ એન્ડ કન્ડિશનને ધ્યાને લઈ અને તમારે વર્ણન કરવાનું છે. ઓકે. તો અહીંથી આપણે શરૂ કરીએ છીએ નાના આંતરડામાં ખોરાકનું પાચન કઈ રીતના થાય છે. ઓકે, જોઈએ. નાના આંતરડાનું સ્નાયુ સ્તર. યાદ છે ને? નાના આંતરડાનું સ્નાયુ સ્તર વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે. આંતરડાની દિવાલ અથવા પાચન માટેની દિવાલમાં સ્નાયુ સ્તર આયામ અને વર્તુળ. એમાં નાના આંતરડાનું સ્નાયુ સ્તર છે વિવિધ પ્રકારના હલનચલન છે ઉત્પન્ન કરે. પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ, બરોબર. ખાસ કરીને પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ એટલે જો ઈયળને તમે ચાલતા જોયા છે, આમ કરી અને આમ કરી અને આમ કરી અને આવી રીતના જે ચાલે એને પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ કહેવાય. બીજી રીતે તમને સમજાવું તો ખૂબ જ વિશાળ કદ ધરાવતો અથવા લંબાઈ ધરાવતો એક સર્પ એટલે કે સાપ છે અને એને મદારી પોતાની ટોપલીમાં બંધ કરી રાખે તો એ ટોપલીની અંદર જેમ સાપ અંદરની અંદર ભલે ફર્યા કરે, ટોપલીની બહાર નહીં, એમ આપણું આંતરડું જે છે એ આપણું એબ્ડોમન એટલે પેટ, એબ્ડોમનની અંદર કેવિટી એટલે એબ્ડોમિનલ કેવિટી એટલે કે પેટની ગુહા અને એની અંદર હોય છે પેરિટોનિયમ કેવિટી. મસ્ત જોસ્ટ યાદ રાખવાનું છે, બરાબર. પેરિટોનિયમ કેવિટીની અંદર હોય છે આંતરડું. જેમ સાપ ટોપલીની અંદર એમ આંતરડું પેરિટોનિયમ કેવિટીની અંદર, બરાબર. અને એની અંદર જે વયા કરે હલ્યા કરે, ઘણી વખત તમે ભૂખ્યા તમને ગુડગુડ ગુડગુડ અવાજ આવે એ ટાઈપની વાત કરવામાં આવી છે કે ભાઈ અલગ પ્રકારના વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે. આ પ્રકારના હલનચલન એ આંતરડામાં ખોરાકને વિવિધ સ્ત્રાવો સાથે મિશ્ર કરવામાં મદદ કરે છે. જેમ અહીંયા જઠરપાક બને ને એમ અહીંયા આંતરપાક અથવા આમપાક બને, બરોબર. તો એ મિશ્ર કરવામાં મદદ કરે છે અને પાચન માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. પાચન માટે શું કહે છે અહીંયા? સાનુકૂળતા એટલે અનુકૂળતા, બરોબર. અનુકૂળતા છે એ પૂરી પાડવામાં મદદરૂપ થાય છે, બરોબર. તો અહીંયા જેમ જઠરમાં જઠરપાક, બરોબર, જેને ઇંગ્લિશમાં ગેસ્ટ્રિક જ્યુસ કહેવામાં આવે છે,
એમ આંતરડામાં આંતરપાક એટલે કે ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ તરીકે શબ્દ બોલવામાં અથવા ઓળખવામાં આવે છે. તો અહીંયા મિશ્ર કરવામાં આવે છે અને પાચન માટેની સાનુકૂળતા જે છે એ પૂરી પાડે છે. પહેલા આંતરડાની તરફ થશે. હવે વાત કરીએ છીએ પિત્તરસ. મિત્રો યાદ કરો આગળની થિયરી. પિત્તરસ જેનો સંગ્રહ પિત્તાશય, બરાબર, ગોલ બ્લેડર ની અંદર, પિત્તાશય ની અંદર, યકૃતની અંદરથી ઉત્પન્ન થયેલું યકૃતની ખંડિકાઓ, બરાબર, વિષંસ કેપ્સ્યુલ, આ બધું ભણી ગયા. એમાંથી ઉત્પન્ન થતું પિત્તરસ અને સ્વાદુપિંડ ગ્રંથિ, અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી, જૂની થિયરી યાદ કરશો તો તમને સમજાશે કે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ. તો પિત્તરસ અને સ્વાદુરસ શબ્દ એક વસ્તુ યાદ રાખજો, રસ એક પણ ઘટકો એમાં અનેક હોય, બરાબર. એટલે બે રસનું નામ એમાં પિત્તરસ અને સ્વાદુરસ, બરાબર. પિત્તરસ, સ્વાદુરસ અને અન્ય ત્રીજો રસ છે આંતરરસ. પહેલો પિત્તરસ, બીજો સ્વાદુરસ અને ત્રીજો આંતરરસ. આંતરડામાંથી ઉત્પન્ન થાય આંતરરસ, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય સ્વાદુરસ અને પિત્તાશયમાંથી સ્ત્રવિત થઈને આવે છે પિત્તરસ, જે યકૃતમાંથી બને છે, બરાબર. જેવા સ્ત્રાવો નાના આંતરડામાં મુક્ત થાય છે. ત્રણ સ્ત્રાવ નાના આંતરડામાં આવશે: યકૃતનો પિત્તરસ, સ્વાદુપિંડનો સ્વાદુરસ અને આંતરડાનો આંતરરસ. રસ એક, ઘટકો અને કયા કયા ઘટકો છે, પાચક ઘટકો, એના વિશે આપણી પાસે આપણે સમજીએ છીએ. સ્વાદુરસ અને પિત્તરસ જે આગળ આપણે ભણી ગયા છીએ, આગળની આકૃતિ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો સ્વાદુરસ અને પિત્તરસ એ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય. યાદ કરો, મેં તમને કીધું કે આ બંનેની કમ્બાઈન નળી, બરાબર, જેને આપણે નામ આપ્યું છે યકૃત સ્વાદુપિંડ નલિકા, બરાબર. યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા આંતરડાની અંદર મુક્ત થાય છે. ઓકે, આંતરડામાં તેનો કયો ભાગ? તો કે પક્વાશય. નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવામાં આવે? પક્વાશય તરીકે આપણે ઓળખીએ છીએ. તો ત્યાં આગળ મુક્ત થાય છે. ઓકે, સ્વાદુરસ એ હવે એકની વાત કરીએ છીએ. સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો, જેવી રીતના સામે આપણે નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજેન હતો, એનો જ ભાઈ અહીંયા ટ્રિપ્સિનોજન છે, બરાબર. જેની પાછળ જેન કે જન આવે ને નિષ્ક્રિય, બરાબર. તો સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સિનોજેન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયસ ધરાવે છે. ફરીથી સ્વાદુરસ રસ એક, ઘટકો અને રસ એક, ઘટકો અને જેવા કે નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સિનોજેન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. હવે બધાની પાછળ મોસ્ટ ઓફ ધ જ આવશે અને જેની પાછળ જ આવે એ બધા એન્ઝાઇમ ઉત્સેચકો હોય, બરાબર. પ્રોકાર્બોક્સી, બરાબર, પેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ. અહીંયા લાઇપેઝ આવ્યું પણ આ લાઇપેઝ અગત્યનો છે, ત્યાં નહીં, બરાબર. ટ્રિપ્સિનોજેન, હવે આને લઈએ અહીંયા. ટ્રિપ્સિનોજેન એ આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા, એટલે કે આંતરરસના ઘટકે, આંતરડાના શ્લેષ્મ સ્તર જે સ્ત્રાવ કરે એને આંતરરસ કહેવાય, એના દ્વારા સ્ત્રવિત ઉત્સેચક. જોજો અહીંયા વાત કરીએ છીએ સ્વાદુરસનો ટ્રિપ્સિનોજેન એ કોના સંપર્કમાં આવે? તો કે આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા સ્ત્રવિત એવો ઉત્સેચક એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝ એક ઉત્સેચક છે, બરાબર. એના સંપર્કમાં આવે એટલે ટ્રિપ્સિનોજેન પોતે સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે. એટલે આવું બને. અહીંયા જણાવો આવું બને એટલે શું કહેવા માંગુ કે અહીંયા હું લખું કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજેન, બરાબર. આ કોણ છે? તો કે સ્વાદુરસ છે. સ્વાદુરસમાંથી આવ્યું છે, બરાબર. વત્તા, બરાબર, એન્ટેરોકાઇનેઝ ઉત્સેચક, બરાબર. એન્ટેરોકાઇનેઝ ઉત્સેચક જે આંતરરસમાંથી ઉત્પન્ન થયેલો છે, એટલે કે આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું બને? તો કે સક્રિય ટ્રિપ્સિન. સક્રિય ટ્રિપ્સિન સી. તો મિત્રો શોર્ટકટ યાદ રાખવું તો જેની પાસે સીન શબ્દ આવે બધા પ્રોટીનનું પાચન કરે. અહીંયા પેપ્સિન પ્રોટીનના બે ભાગ કરી નાખ્યા. શું? પેપ્ટોન્સ, બરાબર, અને બીજું પ્રોટીઓજીસ. તો આ રહ્યા પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ. હવે એને કોણ આગળ વધારશે? તો ટ્રિપ્સિન. કાયનો ટ્રિપ્સિન? કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ બધા ભેગા થઈને ડાયપેપ્ટાઇડ્સમાં ફેરવે. આપણે મોનોપેપ્ટાઇડ સુધી પહોંચવાનું છે. પાચનની વ્યાખ્યા શું? તો કે ખોરાક કરાયેલા ઘટકોને અથવા તો જટિલ ઘટકોને શોષી શકાય તેવા સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયા. આ સરળ ઘટકોમાં રૂપાંતર કરીએ છીએ. જટિલને શેમાં ફેરવીએ? સરળ
ગયા કે આ નિષ્ક્રિય ટીપ્સનો છે કે જે સ્વાદુરસમાં હતો બરોબર ની આગળના શ્લેષ્મ સ્તરના સ્ત્રાવી ઉચ્ચેજક એન્ટેરોકાઇનેટના સંપર્કમાં આવે એટલે સક્રિય ટીપ્સમાં ફેરવાય. ઓકે, તો હવે સક્રિય ટીપ્સમાં ફેરવાય જે સ્વાદુરસના અન્ય ઉચ્ચેજકોને સક્રિય કરે છે. બરોબર, જે સ્વાદુરસના અન્ય ઉચ્ચેજકોને સક્રિય કરે છે. પક્વાશયમાં મુક્ત થતું પિત્ત. હવે પિત્તની વાત કરીએ ને, સ્વાદુરસ આવી આંતરરસ એન્ટેરોકાઇનેટ ભણ્યા, ઉપરાંત હવે પિત્તરસની વાત કરીએ. પિત્તરંજકો, બે પ્રકારના પિત્તરંજકો હોય, બિલિરુબિન બરોબર અને બિલિવર્ડિન. બે વસ્તુ યાદ રાખજો, પિત્તરંજકો કયા હોય તો કે બિલિરુબિન અને બિલિવર્ડિન. બરોબર, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ ધરાવે છે. કોણ કોણ? તો ફરીથી પક્વાશયમાં મુક્ત થતું પિત્ત કઈ રીતના પક્વાશયમાં આવે તો યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા જે પક્વાશયમાં આવે. આકૃતિ આપણને યાદ હશે મારા ખ્યાલથી. તો પક્વાશયમાં મુક્ત થતું પિત્ત એ પિત્તરંજકો જેવા કે બિલિરુબિન અને બિલિવર્ડિન. ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કયા બે પિત્તરંજકો નથી બરોબર અથવા છે અથવા નામ આપો XYZ કોઈ પણ. પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ ધરાવે છે. આ બધું ધરાવે પિત્ત, પણ એક પણ પ્રકારના ઉચ્ચેજક હોતા નથી. ઉચ્ચેજક એટલે કે એન્ઝાઇમ, પાચક રસ નથી. પિત્તરસમાં કોઈ ઉચ્ચેજક નથી, ઘટકો જ છે. કયા કયા ઘટકો તો કે પિત્તમાંથી પિત્તરંજકો બે, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ ધરાવે. એક પ્રકારનો ઉચ્ચેજક હોતો નથી. પિત્તરસમાં પક્વાશયમાં આવતા પિત્તરસમાં એક પણ ઉચ્ચેજક નથી. ક્લિયર? પિત્તનું કાર્ય શું તો કે પિત્ત એ ચરબીના તૈલોદીકરણમાં મદદ કરે. મતલબ કે ચરબીને તોડે. ચરબીના જે ઘટકો ગોલકો હોય બરોબર એને નાના નાના ગોલકોમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. એટલે તમને સમજાય કે ચરબીના પાચનની શરૂઆત પક્વાશયથી થાય. બરોબર, કાર્બોદિત, સ્ટાર્ચ, મુખ, પ્રોટીન, જઠર અને ચરબી તૈલોદીકરણ માટે પક્વાશય એટલે કે નાનું નાનું. એટલે કે ચરબીને તોડી જો તૈલોદીકરણ એટલે શું? ચરબીનું તૈલોદીકરણ એટલે શું? એ પણ એક માર્ક્સનો સવાલ છે. તો કે ચરબીને તોડી ખૂબ નાના ગોલકોમાં ફેરવે છે એને તૈલોદીકરણ કહેવાય. પિત્ત લાઇપેજીસને પણ સક્રિય કરે છે. લાઇપેજીસને પણ પોતે સક્રિય એટલે કે નિષ્ક્રિયમાંથી સક્રિયમાં રૂપાંતરિત કરે છે. ઓકે, તો અહીં એક સમીકરણ આવ્યું છે કે પ્રોટીન વાળી જે વાત કરી, પ્રોટીન બરોબર જે પેપ્સીના સંપર્કમાં હોય તો વિભાગમાં પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસમાં ફેરવાનું. પછી ટ્રિપ્સિનના સંપર્કમાં આવશે, કાઇનેટિક્સના સંપર્કમાં આવશે, કાર્બોક્સીપેપ્ટિડેઝના સંપર્કમાં આવે અને અંતે ડાયપેપ્ટાઇડ્સમાં રૂપાંતરિત થાય છે. છતાં આગળના લેક્ચરમાં ફરી પાછા આપણે અહીંથી આગળનો મુદ્દો દોહરાવશું. ઓકે, ખાસ તમારે યાદ રાખવાનું છે આ બે સમીકરણો. જઠરમાં પાચન પૂછે તો આટલું, નાના આંતરડામાં પાચન પૂછે તો આટલું, સ્વાદુપિંડનું કાર્ય પૂછે તો ખાસ ધ્યાન રાખવાનું કે સ્વાદરસ બરોબર કઈ રીતના કાર્ય કરે તો એટલું આવશે. નિષ્ક્રિય ઘટકોને સક્રિય ઘટકોમાં ફેરવવાનું કામ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે નિષ્ક્રિય પેપ્સિનોજનને હાઇડ્રોક્લોરિક એસિડ સક્રિય પેપ્સિનમાં ફેરવે છે, જ્યારે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન કે જે સ્વાદુરસનો એક ઘટક છે, ઉચ્ચેજક છે બરોબર, પ્રોટીઓલાઇટિક છે કે પ્રોટીનનું પાચન કરે છે, એને આંતરરસના શ્લેષ્મ સ્તરમાંથી સ્ત્રવિત થતો એવો એન્ટેરોકાઇનેટ ઉચ્ચેજક એ સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે નાના બાળકો એટલે કે નવજાત શિશુના જઠર રસમાં પેપ્સિનની જગ્યાએ રેનિન ઘટક હોય કે જે દૂધમાં રહેલું પ્રોટીન એટલે કે કેસીન નામનું પ્રોટીન છે એનું પાચન કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ખૂબ જ ઓછી માત્રામાં જઠરમાંથી લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય છે. ઓકે, આઈ હોપ કે તમને અહીંયા સુધી મિત્રો સમજાવ્યું હશે. નેક્સ્ટ લેક્ચર ફરી આવે ત્યારે આનાથી આગળ મુદ્દા છે એને દોહરાવશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. વંદે માતરમ. ભારત માતા કી જય. અસ્તુ.